મિત્રો, આ પ્રાર્થના કાવ્યના કવિ છે કવિ શ્રી દલપતરામ ડાયાભાઈ ત્રવાડી. ગુજરાતી સાહિત્યને અને ખાસ તો કવિતાને અર્વાચિંતાના વહેણમાં મૂકવાનું શ્રેય જેટલું નર્મદને છે એટલું જ દલપતરામને છે. અર્વાચીન ગુજરાતી કવિતાનું પ્રથમ કાવ્ય તે કવિ દલપતરામે 1845માં લખેલું બાપાની પીપર. તો હવે સાંભળીએ બાપાની પીપરમાંથી એક નાનકડો અંશ. લખે છે, લગભગ આવી લીંબડી દોડ ગાવ ઉપર દૂર, ત્યાં તો ધોમ દખ્યો ઘણો, ન રહ્યું તનમાં નૂર. ન રહ્યું તનમાં નૂર, સૂરજે શરીર તપાવ્યું, છાયો ન મળે છેક, એક પણ ઝાડ ન આવ્યું. દાખે દલપત રામ, ભલી જો તા મન ભાવી, પીપર બાપા તણી, લીંબડી લગભગ આવી. બાપાની પીપર બળી, પૃથ્વી પર પ્રખ્યાત, પ્રસિદ્ધ જેવો પ્રાગવડ, વિશ્વ વખાણે વાત. વિશ્વ વખાણે વાત, પીપળો પ્રભાસ પાસે, કદંબ જમુના ફૂલ, કલ્પતરુઓ કૈલાસે. દાખે દલપત રામ, ઉપમા એ આપ્યાની, ભલે થઈ બૂ માહી, બડી પીપર બાપાની. ત્યાં બેસીને 3 ઘડી, કવિએ કર્યો વિરામ, અતિ સુખ ઉપજ્યું એ થકી, આશીષ દીધી આમ. આશીષ દીધી આમ, નામ તુજ નવજુગ રહેજો, તુજને વાવી તેહ, લાખ સુખ સ્વર્ગે લેજો. દાખે દલપત રામ, પરમ પદમાં પેસીને, લેજો ઉત્તમ લાણ, બહુજુગ ત્યાં બેસીને. ત્યાર પછી તો આ કવિએ વિપુલ સર્જન કર્યું છે. દલપતરામનો જન્મ તારીખ 21/1/1820ના રોજ સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ગામે થયો હતો. પ્રાથમિક કેળવણી ત્યાંની ગામઠી શાળામાં જ મેળવી. પિતા પાસે વેદ શીખવાનો પ્રારંભ તો કર્યો, પણ એમના ગુસ્સાવાળા સ્વભાવને કારણે એ શીખી ના શક્યા. શામળની પદ્ય વાર્તાઓ સાંભળીને એ પ્રકારની થોડી વાર્તાઓ લખી, પરંતુ 14 વર્ષની ઉંમરે ભૂમાનંદ સ્વામીથી પ્રભાવિત થઈ એ વાર્તાઓ એમણે બાળી નાખી અને આ જ સમયે તેમણે સ્વામિનારાયણ સંપ્રદાય અંગીકાર કર્યો. ત્યારબાદ સ્વામિનારાયણ સંપ્રદાયના વિદ્વાન કવિ દેવાનંદ સ્વામી પાસેથી કાવ્યશાસ્ત્ર, છંદશાસ્ત્ર અને વ્રજ ભાષાની કાવ્ય રીતિનો અભ્યાસ કર્યો. ઈસવીસન 1848માં ભોળાનાથ સારાભાઈની ભલામણથી તેઓ અમદાવાદના આસિસ્ટન્ટ જજ એલેક્ઝાન્ડર કિનલોક ફોર્બસને ગુજરાતી શીખવવા માટે વઢવાણથી અમદાવાદ આવ્યા. ફોર્બસના શિક્ષક બન્યા. એમનો આ પરિચય ફોર્બસ સાથે ગાઢ મૈત્રીમાં પરિણમ્યો. રાસમાળાની સામગ્રી એકઠી કરવા તેમજ શિક્ષણ અને નવજાગૃતિ અર્થે એમણે ફોર્બસ સાથે ગુજરાતના વિવિધ રાજ્યોમાં પર્યટન કર્યું. ફોર્બસ ઇંગ્લેન્ડ જતાં એમણે સાદરામાં સરકારી નોકરીનો સ્વીકાર કર્યો, પરંતુ ગુજરાત વર્નાક્યુલર સોસાયટીના મંત્રી મિસ્ટર કર્ટિસના સૂચનથી તેઓ પાછા અમદાવાદ આવ્યા અને ગુજરાત વર્નાક્યુલર સોસાયટી અને બુદ્ધિપ્રકાશ સામાયિક બંનેની જવાબદારીઓ ઉપાડી લીધી. એક બાજુ સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રભાવને કારણે ધર્મ, સદાચાર, નીતિબોધ વગેરેમાં શ્રદ્ધા અને બીજી બાજુ ફોર્બસના ઘનિષ્ઠ પરિચયને કારણે
અર્વાચિંતાનો રંગ અને અંગ્રેજ સંસ્કૃતિને લીધે સમાજ જીવનમાં શરૂ થયેલા પરિવર્તનને વિધાયક રીતે જોવાની દ્રષ્ટિ, આ બંને પરિબળોમાંથી નિપજેલી તેમની કવિતા પ્રાસંગિક, દ્રષ્ટાંતાત્મક, ઉપદેશાત્મક અને સુધારાવાદી વલણવાળી, શબ્દ અને અર્થની ચાતુરીવાળી તેમજ લોકભોગ્ય અને લોકપ્રિય બનેલી છે. તો હવે સાંભળીએ એમની આ પ્રકારની એક રચના, ઊંટ કહે આ સભામાં. ઊંટ કહે આ સભામાં, વાંકા અંગ વાળા ભૂંડા, ભૂતળમાં પક્ષીઓને પશુઓ અપાર છે. બગલાની ડોક વાંકી, પોપટની ચાંચ વાંકી, કૂતરાની પૂંછડીનો વાંકો વિસ્તાર છે. વારણની તો સૂંઢ વાંકી, વાઘના છે નખ વાંકા, ભેંસને તો શીર વાંકા, શિંગડાનો ભાર છે. સાંભળી શિયાર બોલ્યું, દાખે દલ પતરામ, અન્યનું તો એક વાંકું, આપના 18 છે. મિત્રો, કવિશ્રી દલપતરામે કેટલાક બહુ જ સુંદર વર્ણન કાવ્યો લખ્યા છે. એમાંનું એક એમનું જાણીતું સુંદર વર્ણન કાવ્ય જેનું શીર્ષક છે આબુનું વર્ણન. તો આપણે સાંભળીએ આબુનું વર્ણન. ભલો દૂરથી દેખતા દિલ ભાવ્યો, ચઢી જેમ આકાશમાં મેહ આવ્યો, દિશે કુંડનો દેવતા બીજ જેવો, દીઠો આજ આબુ ગિરિરાજ એવો. તિથિ પૂનમે શોભિયા સાંજ ટાણે, બન્યા ઘંટ 2 સૂર્યને સોમ જાણે. દીપે દેવ હાથી કહે કોઈ કેવો, દીઠો આજ આબુ ગિરિરાજ એવો. કવિ દલપતરામે વિપુલ સર્જન કરેલું છે. એમના આવા સર્જનોમાં કેટલાક નોંધપાત્ર સર્જનો છે. પદ્યમાં દલપત કાવ્ય 1879માં ભાગ 1 અને 1885માં ભાગ 2. આ બંનેમાં નોંધપાત્ર રચનાઓ છે. બાપાની પીપળ, વેન ચરિત્ર, વિજય વિનોદ, હુન્નરખાનની ચઢાઈ, સંપલક્ષ્મી સંવાદ, ફાર્બસ વિલાસ, ફાર્બસ વિરહ વગેરેનો સમાવેશ થાય છે. એમણે લખેલા નાટકોમાં 1850માં લક્ષ્મી નાટક, જે ગ્રીક નાટ્ય લેખક એરિસ્ટોફિનિસના પ્લુટસ પર આધારિત છે, અને 1870માં આજ સુધી ભજવાતું રહેલું એમનું સુપ્રસિદ્ધ નાટક મિથ્યાભિમાન. 1862માં લખેલા દલપત પિંગળ, અલંકારાદર્શ, વિદ્યાબોધ, કથન સપ્તસતી, આ બધા ઉપરાંત એમણે લખેલા નિબંધોમાં ભૂત નિબંધ, જ્ઞાતિ નિબંધ, બાલા વિવાહ નિબંધ, દૈવજ્ઞ દર્પણ વગેરેનો સમાવેશ થાય છે. કાવ્યદોહન, શામળ સતશયી, કથન સપ્તશતી અને રત્નમાળ એમના સંપાદનો છે. એમના અન્ય પકીર્ણ પુસ્તકમાં તાર્કિક બોધ, સ્ત્રી સંભારણ, પ્રેમાનંદ શામળ વગેરે છે. એમની અન્ય રચનાઓમાં પ્રવીણ સાગર એ એમનું ભાષાંતર છે. ગોડ સેવ ધ કિંગ એનો એમણે અનુવાદ કર્યો છે, અને શ્રવણ આખ્યાન, જ્ઞાન ચાતુરી વગેરે એમના વ્રજ ભાષામાં કરેલા સર્જનો છે. કવિ દલપતરામને એમની સેવાઓને બિરદાવતો અંગ્રેજ સરકાર તરફથી CIEનો ખાસ ખિતાબ એનાયત કરવામાં આવ્યો હતો. આવા આપણી ભાષાના અર્વાચીન યુગના પ્રથમ ગણી શકાય એવા આ બહુમુખી પ્રતિભા ધરાવતા સર્જક
કવિ દલપતરામ ડાયાભાઈનું તારીખ 25/3/1898ના રોજ અવસાન થયું હતું. પરંતુ લોકજીભે રમતા અનેક કાવ્યો ઉપરાંત ઓ ઈશ્વર ભજીએ તને જેવા પ્રાર્થના કાવ્યથી હંમેશા તેઓ પ્રાતઃસ્મરણીય રહેશે.